હું નરેન્દ્ર પંચાલ નર્મદાથી સ્ટેટમાં આપનું સ્વાગત કરું છું. આજે આપને એક અંબાજી ગબ્બર પ્રદર્શન માટે તમને બતાવી રહ્યો છું. આ દર્શન તમને નહીં ભૂલાય. ચાલો ત્યારે આપણે આ ગબ્બર દર્શનના માટે આ રોપવેની લાઈન છે એમાં આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અમારા પરિવાર સાથે, અમારા ફેમિલી સાથે, અમારા મિત્રો સાથે. તો જો અમારા વિવાન છે, અમારા ધર્મપત્ની મોનિકા પંચાલ છે, હું જાતે છું. અમે ધીરે ધીરે ગબ્બર પ્રવૃત્તિ માટેની ટિકિટ માટે પ્રવેશી રહ્યા છે ઉડન ખટોલાની. તો સૌપ્રથમ અમે આ ટિકિટ લીધી છે અને ટિકિટ લીધા બાદ અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ દાદરા માટે. તો જય મા અંબાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમારી સાથે અમારા મિત્ર જયેશ ઠક્કર એન્ડ ફેમિલી, પ્રકાશભાઈ પંચાલ ફેમિલી, માનવની નંદકુમારની આ નવી જોડી સાથે અમે આ યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છીએ. તો આ ઉડન ખટોલામાં અમે બેસી ગયા છે, તમે જોઈ શકો છો. ઉડન ખટોલાની અમારી આ સવારી છે અને અમારી સવારી હવે ધીમે ધીમે આગળ વધી રહી છે. ઉડન ખટોલાની માટે આ ડુંગરની તસવીર જોઈ શકાય છે. આજુબાજુ દૃશ્ય છે ખૂબસૂરત દૃશ્ય જોવા મળે છે. ચારે બાજુ વલની પર્વતની ગિરિમાળા જોઈ શકાય છે. આ પર્વત છે અને ગબ્બર પર્વત તરીકે કહે છે અને ગબ્બર દર્શન પર્વત તરીકે ઓળખવામાં આવે છે. ચાલો મિત્રો, આજે આપણે ગબ્બર દર્શન પર્વતની પરિક્રમા કરીશું. ખૂબ મજા આવશે, ખૂબ આનંદ આવશે. આ વિડીયો સ્કીપ ના કરશો. ખૂબ સુંદર દ્રશ્ય જોવા મળશે, માના દર્શન જોવા મળશે, આજુબાજુનું બધું સુંદર જોવા મળશે અને ભક્તોનું જે ભીડ છે એ માના નાદ જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે નાદથી આખો ગબ્બર પર્વત શોભામાન થઈ રહ્યો છે. દૂરથી ખબર પડી જાય કે આ ગબ્બરના પર્વતના દર્શન કેટલા સરળ ભવ્ય છે. જે ચડે ગબ્બર તે થાય જબ્બારી કહેવત છે. અહીંથી આપણે રોપવેની યાત્રા જોઈ શકાય છે. ગબ્બર દર્શન ઉપર તમે જોઈ શકો છો નીચેનું દૃશ્ય. તો ઉડન ખટોલાની સ્લાઇડો જ ઉપર આવી રહી છે અને બીજી સ્લાઇડ નીચે જઈ રહી છે, એ પણ જોઈ શકાય છે. આખું રમણીય ગબ્બર પર્વતનું દૃશ્ય ચાર ઉપર તરફ જઈ રહ્યા છે. તો હવે આપણે ઉડન ખટોલા ઉતરીને માના દર્શન તરફ આગળ વધી રહ્યા છે. ધીમે ધીમે આ પગથિયે ચડી રહ્યા છે. એક એક પગથિયા ચડતા માનું નામ માનો જયઘોષ કરીએ છે અને સમય મળતા ભાઈ ભક્તો પણ મમવાનો દર્શનનો લાભ લઈને માની ગબ્બરનો નામ મળી રહ્યા છે. ઉપરની ટોચ આપણે આવી ગયા છે જ્યાં મા ખુદ બિરાજમાન છે, માનો ખંડીઓ બિરાજમાન છે. આ ઉપરનું દૃશ્ય છે, તમે જોઈ શકાય છે. ગબ્બર ઉપરથી નીચેનું દૃશ્ય અમે જોઈ રહ્યા છે. ખૂબ ખૂબસૂરત ને કેટલું રમણીય છે. એક મન શાંતિથી સ્વાદ લેતું હોય, આનંદ અનુભવતું હોય અને આ માનું ભવ્ય મંદિરમાં માની ધજા લહેરાઈ રહી છે. આપણને બોલાઈ રહે છે કે તમે પણ હંમેશા ફરકતા રહો, ચમકતા રહો અને ઊંચે વધતા રહો. એ કહી રહી છે. આ માનું ભવ્ય મંદિરની ટોચ છે. ગબ્બર ઉપર આવેલા માના રમણીય મંદિરની જ્યાં અખંડ જ્યોત વર્ષોથી ચાલતી રહે છે. આ દુકાનો છે, ત્યાંથી ઘી માને પૂજાની વસ્તુ મળી જાય છે. તો ચાલો આપણે લઈને આપણે હવે મંદિરના ઉપરના ભાગમાં જ્યાં માં ખુદ બેઠી છે ત્યાં આપણે ધીમે ધીમે પ્રયાસ કરીએ છીએ. દર્શન ઉપર ગયા પછી લાઈનમાં બધા ભાઈ ભક્તો આ રસ્તા મારફતે માના દર્શન કરવા આગળ વધી રહ્યા છે, જોઈ શકાય છે. અને માની ધજા પણ બોલાઈ રહ્યો હોય
કદી ન ભૂલાય એવા દૃશ્યના દર્શન કરવા મળી રહ્યા છે. આખું મંદિર અહીંયા ભાઈ ભક્તો ધીમે ધીમે લાઈનમાં આગળ વધી રહ્યા છે, જોઈ શકાય છે. આપણે માના બિલકુલ નજીક ગયા છે. માનો સિંહ છે. આ દ્રશ્ય છે, લોકો તિલક કરી રહ્યા છે. માને ખંડોળ લઈ રહી છે. અંબા માની મૂર્તિ છે, 2 ભાગ આપેલા છે. આ માનો લાવો એવો દ્રશ્ય કદી જ તમે જોવા નહીં મળે. એવો આનંદ થશે કે ફરીને ફરી આ ખોટા પૂરાતી નથી. કારણ કે આપણી સમક્ષમાં છે અને આપણે માની સમક્ષ છે. માને આપણને કહી રહ્યો બેટા, તું મારા સરને આવ્યો છે, હું તારી તમામ કાળજીને જરૂરિયાત પૂરી કરીશ. તું મારી પર સત્તા રાખ. તારી સત્તાને હું આજને અખંડ દેવા માટે ઘી લાવ્યો છું. ઘી અહીંયા પૂરી દેવામાં આવ્યું છે. જે વર્ષોથી ચાલતી આ જ્યોત છે, એ જ્યોત દ્રશ્ય જોઈ શકાય છે કે જે માની જ્યોત છે એની અંદર 2 આંખો જેવો સિંહનું દ્રશ્ય દેખાય છે. એ સતત જલતી રહે છે. આમાં અંબાનું આ દ્રશ્ય છે, મૂળ સ્વરૂપનું ગબ્બરનું. અહીંયા કહેવાય છે કે અહીંયા કૃષ્ણ ભગવાનની ચોલ ક્રિયા પણ કરવામાં આવેલી હતી એવું માનવામાં આવે છે. અહીંયા પારસ ટુકડો બનાવેલો છે. અહીંયા 12 માસ ભક્તોની ભીડ થઈ રહે છે. દર્શનનો લાવો લોકો લે છે અને માની ભક્તિને યાદ કરે છે. અમે પણ આ દ્રશ્ય જોઈ રહ્યા છીએ અમારા ફેમિલી સાથે, અમારા ધર્મપત્ની સાથે, અમારા 2 ભાઈઓ સાથે અમે માના દર્શન કરી રહ્યા છીએ. ખૂબ આનંદ, ખૂબ ઉત્સાહ છે. આ દર્શન જીવનભર નહીં ભૂલાય અને યાદગાર દ્રશ્ય અને યાદગાર દર્શન તમે પણ લાભ લેશો. ખૂબ ભક્તો ભાઈ ભક્તો આવી રહ્યા છે. લાઈનમાં તમે જોઈ શકાય છે, બધા ત્યાં બેઠા છે મારા દર્શન કરીને અને માને પૂજા પ્રાર્થના કરી રહ્યા છે. નવા ભક્તો આવી રહ્યા છે. તમે પણ મિત્રો આ દર્શનનો લાભ ચૂકશો નહીં. અંબા તમે પણ ખૂબ સંપત્તિ ઐશ્વર્ય આપે, આનંદ આપે અને તમારા ઘરમાં પણ મામાની જે ભક્તિ રહે. બોલ મારી અંબે, જય અંબે. તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલ નરેન્દ્ર કુશકીભાઈજીને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અસ્તુ જય હિન્દ, ભારત, જય કરી ગુજરાત. તમામ મારા જે મિત્રો છે જેને મને આજે આ તબક્કે પહોંચાડ્યો છે. 600 સબસ્ક્રાઈબરો થઈ ગયા છે. 600ની પર ટૂંક સમયમાં મારી ચેનલ 1000 સુધી પૂરા કરશે ત્યારે ફરી આપણે આમાંના દિવ્ય દર્શનને યાદ કરીશું. મહારાષ્ટ્રને યાદ કરીશું. તારા દર્શન આવ્યા છે તો મારી પર સહાય મહેર કરજો. જય